મામાના ઘરેથી સહયોગી દીપિકા આપણી સાથે જોડાઈ ગયા છે અને દીપિકા પાસેથી જ વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું। સવારથી જ દીપિકા અલગ અલગ આપ રંગ પણ બતાવી રહ્યા છો અને ખાસ કરીને સરસપુરમાં જે તૈયારીઓ થઈ હતી તેની પણ આપે માહિતી આપી। અત્યારે શું થઈ રહ્યું છે? સંધ્યા સવારથી જ ખાસ કરીને રથ નીકળ્યા હતા તે રથ ક્યારે સરસપુર આવશે તેને લઈને સરસપુર વાસીઓમાં ઉત્સાહ હતો અને આખરે આતુરતાનો અંત આવી ચૂક્યો છે। ભગવાનના ત્રણેય રથ છે સરસપુરમાં છે અને હવે ભગવાનને મામેરું કર્યા બાદ તેને પોખવામાં આવશે। સૌથી મહત્વની વાત એ છે કે વર્ષોથી જે પરંપરા ચાલી આવે છે તે પરંપરા આજે પણ યથાવત છે। 148મી આ રથયાત્રા છે અને સંધ્યા આમ તો સામાન્ય રીતે 12 વાગ્યાની આસપાસ છે, 12-12:30ની આસપાસ રથ આવી જતા હોય છે, પરંતુ આ વખતે 10:30 વાગે ખાડિયા વિસ્તારની અંદર જ્યારે રથ પહોંચ્યા ત્યારે જે પ્રકારે ગજરાજ છે તેને લઈને જે ડિસ્ટર્બન્સ થયું તેને જ લઈને આ વખતની જે રથયાત્રા છે 2 કલાક મોડી છે, એટલે કે 2 વાગે અત્યારે સરસપુર રથ પહોંચ્યા છે। મહત્વની વાત એ પણ છે કે હવે સરસપુર બાદ ખાસ કરીને પ્રેમ તરફ રથ છે તે આગળ વધશે। હાલ શારદાબેન હોસ્પિટલ સાથે તમામ હાથીઓ છે રોકાણ કરવામાં આવ્યું છે। 200 કિલોથી પણ વધારે ઘાસ છે હાથીને ખવડાવવામાં આવશે, ગજરાજને ખવડાવવામાં આવશે। ત્યારબાદ તેમની આરામની વ્યવસ્થા કરવામાં આવી છે। જે ટ્રક આવ્યા છે ટ્રકને અલગ અલગ કોણની અંદર જમણમાં રાખવામાં આવ્યો છે, તે હાલ ચાલી રહ્યો છે। ખલાસીઓ છે તેમને ખાસ કરીને આજે મામેરાની વિધિ છે પૂર્ણ થઈ ગયા બાદ ખલાસીઓ પણ રથ ખાસ બેસીને જ જમી લેતા હોય છે, એટલે તે પ્રકારનું આયોજન જોવા મળી રહ્યું છે। મામેરાના યજમાન શ્રીજી પરિવાર જો વાસણા વિસ્તારમાં થાય છે તે લોકો ખાસ કરીને રથ પર માટે ભગવાને મામેરું એના પોખશે અને ત્યારબાદ મામેરું છે તે ચડાવશે। પરંપરાગત રીતે આ વખતે જે રથયાત્રા છે 148મી રથયાત્રા તે સરસપુર પ્રચલિત છે અને અહીંયા લગભગ 3:30 વાગ્યા સુધી સરસપુર વિસ્તારની અંદર રથયાત્રા રોકાશે। મોટું રોકાણ કહી શકાય અને ત્યારબાદ એકવાર રથયાત્રા છે તે આગળ વધશે। સરસપુર બાદ આપણે જણાવી દઈએ કે દેવ દરવાજા, દિલ્હી ચકડા, શાહપુર દરવાજા, આરસી હાઈસ્કૂલ, ઘી કાંટા, પાનપોર નાકા, માણેક ચોક થઈને નિજ મંદિર તરફ ખાસ કરીને રથયાત્રા આગળ વધતી હોય છે। 3:30 વાગ્યા સુધી અહીં તમામ લોકો આરામ કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કરીને પોળવાસીઓ સરસપુરની 18 જેટલી પોળ છે એટલે 18 જેટલી પોળની અંદર જમણવાર હાલ ચાલી રહ્યો છે। કોઈ પણ ભક્ત ભૂખ્યો ન જાય અને ટ્રકમાં આવનાર હોય કે રથ સાથે ચાલનાર હોય દરેક વ્યક્તિ માટે અહીં જમણવારની વ્યવસ્થા છે કે તમામ ભૂખ્યો ન થાય તે માટેની વ્યવસ્થા ખાસ કરીને રથ જેથી આગળ વધશે। જી દીપિકા, ભગવાન માટે કયા ભાવતા ભોજનિયા બનાવવામાં આવ્યા છે? કઈ ડીશ છે આજે ખાસ? જ્યારે પણ મામેરું ચડાવવામાં આવતું હોય છે ત્યારે ભગવાનની થાળ ચડાવવામાં આવતો હોય છે અને તે થાળ અને તે ભોગ એટલે તકડી ભોગ, જે તકડી ભોગ છે તે ભગવાનને પ્રિય છે અને તે દરમિયાન ખાસ કરીને તકડી ભોગ ચડાવવામાં આવે છે। મારી આસપાસ અત્યારે એટલો બધો અવાજ છે પણ દરેકના મને એ જ ભાવ છે કે દૂરથી દરેક દર્શન કરી લીધા હોય અને શ્રદ્ધા ખાસ કરીને ભગવાનની એક નજર જો આજે ધરતી પર પડી જાય તો તમામ લોકોની યાદ થઈ જાય તે પ્રકારનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે। કારણ કે આજે તો નાથ નગર ચલી આવી છે સભ્યા અને નાથ જયારે નગર ચલી આવી સાથેની કથા હોય અને ભક્તો ખાસ કરીને ભગવાનને જોઈ લે એવું કહેવામાં આવતું હોય છે કે ભગવાન પાસે એક નજર થઈ જાય એટલે દરેક વ્યક્તિ છે ભક્ત છે તે ન્યાલ થઈ જતો હોય છે અને એ જ નજર માટે સરસપુર વાસીઓ નહીં પરંતુ દૂર દૂરથી અહીં ગુજરાતમાંથી લોકો છે તેઓ અહીં આવ્યા છે અને અહીં ખાસ કરીને ભગવાનના રથના દર્શન કરીને જય રણછોડ માખણ ચોરના નામ સાથે અહીં સરસપુર પૂજી રહ્યું છે।